કારણે હાલ તો ખેડૂતોમાં ફફડાટ છે, કારણ કે એક તરફ શિયાળુ પાકનો વાવવાનો સમય છે અને તેવા સમયે જો માવઠું આવશે તો પાકો પર વિપરીત અસરની પૂરી સંભાવના હાલ તો વર્તાઈ રહી છે અને એના કારણે જ ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે કે ક્યાંક ફરી એકવાર નુકસાનનો માર સહન ન કરવો પડે। ક્યારે ક્યારે માવઠું થવાનું છે તો એની તારીખો કઈક આ રીતની છે। 25, 26 અને 27 ડિસેમ્બરે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ 3 તારીખો એવી હશે કે જ્યારે રાજ્યના અલગ અલગ ભાગોમાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે 25, 26 અને 27 ડિસેમ્બરે કમોસમી વરસાદ વરસશે। એક તરફ ઠંડીમાં વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ માવઠાની અસર હશે, એટલે બેવડી ઋતુનો અનુભવ રાજ્યમાં કરવામાં આવશે। ત્યારે કયા વિસ્તારમાં 26 ડિસેમ્બરની વાત કરવામાં આવે તો 26 ડિસેમ્બરે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, આ તરફ પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એટલે ખાસ તો આ તરફનું જે કોસ્ટલ બેલ્ટ છે, સૌરાષ્ટ્ર, કચ્છ, આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનો માર રહેશે અને દક્ષિણના પણ કેટલાક ભાગોમાં, નર્મદા જિલ્લામાં, આ તરફ છોટાઉદેપુરમાં પણ ક્યાંક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે આ તમામ એવા વિસ્તારો છે કે જે કમોસમી વરસાદના કારણે પ્રભાવિત રહેશે। 27 ડિસેમ્બરની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર જોઈ શકાય છે કે સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા ઘટી ગઈ છે, પરંતુ કચ્છમાં હજી પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 27મી ડિસેમ્બરે કચ્છમાં વરસાદ હશે। આ તરફ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે દક્ષિણના ભાગોમાં પણ વરસાદ હશે, મધ્યમાં પણ વરસાદ હશે, આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે। 28મી ડિસેમ્બરે જોઈ શકાય છે કે વાતાવરણ ઘણા ખરા અંશે સ્પષ્ટ થઈ જશે, પરંતુ કચ્છમાં આ 3 દિવસ વરસાદ રહેશે તેવું હવામાન વિભાગે કહ્યું છે। તો બીજી તરફ છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ આ વિસ્તારોમાં વરસાદની શક્યતા 28મી ડિસેમ્બરે પણ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે આગામી દિવસો ક્યાંક ગુજરાત માટે વિપરીત વાતાવરણનો સામનો કરવાનો રહેશે અને વાતાવરણમાં જે પલટો આવી રહ્યો છે તેના કારણે અલગ અલગ વિસ્તારો પણ પ્રભાવિત થવાના છે।